આપણી સનાતન સંસ્કૃતિમાં દરેક તહેવારની એક અલગ વિશેષતા રહેલી છે. દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી ઉત્સાહથી કરતા હોય છે અને ઘરમાં પણ વિવિધ પ્રકારના ફરસાણ અને મીઠાઈ બનતી હોય છે. તો આજે આપણે હોળીના દિવસે બનાવવામાં આવતી પારંપરિક મીઠાઈ સેવનો બિરંજ બનાવીશું. આ અનસકડીની સામગ્રી હોવાથી આપણે શ્રી ઠાકોરજીને ભોગ પણ ધરી શકીએ છીએ. તો વિડીયોને એન્ડ સુધી અવશ્ય જોજો. 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલો બિરંજ બનાવવા માટે મેં 250 ગ્રામ ઘઉંની સેવ લીધી છે. આ સેવ મેં ઘરે જ દૂધથી લોટ બાંધીને તૈયાર કરી છે. જો તમે સેવ બનાવવાનો વિડીયો ન જોયો હોય તો લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે સેવને શેકવામાં સરળતા રહે તે માટે તેને હાથ વડે તોડીને તેના નાના ટૂંક કરીશું. માર્કેટમાં જે તૈયાર રોસ્ટેડ વર્મેસીલી મળે છે તેનો ઉપયોગ કરીને પણ તમે બિરંજ બનાવી શકો છો. પરંતુ ઠાકોરજીને ભોગ ધરવા માટે સામગ્રી સિદ્ધ કરતા હો તો સેવ ઘરે બનાવેલી જ લેવી. હવે બિરંજમાં ઉમેરવા માટે મેં 4 કપ અથવા તો 1 લીટર પાણી લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે. પાણી થોડું ઉકળવા લાગે ત્યાં સુધી તેને ગરમ કરવું. જો 2 કપ સેવ લીધી હોય તો તેનાથી બમણું એટલે કે 4 કપ પાણી લેવું. પાણીના બદલે તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. હવે કઢાઈમાં 3 ટેબલસ્પૂન ઘી લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. ઘી હૂંફાળું ગરમ થાય એટલે તેમાં 1/4 કપ સમારેલો સૂકો મેવો ઉમેરીશું, જેમાં મેં બદામ, પિસ્તા, કાજુ અને ચારોળીનો ઉપયોગ કર્યો છે. તેને અડધી મિનિટ માટે ઘીમાં સાંતળી લઈશું. ડ્રાયફ્રૂટને ઘીમાં સાંતળવાથી તેની ફ્લેવર એન્હાન્સ થાય છે અને ચાવવામાં આવે તો તે ખૂબ જ ક્રન્ચી લાગે છે. પછી તેમાં 1 ચમચી સૂકી દ્રાક્ષ એટલે કે કિશમિશ ઉમેરીશું. કિશમિશને સાંતળવામાં ફક્ત 5 સેકન્ડનો સમય લાગે છે એટલે તેને છેલ્લે ઉમેરવી. સૂકા મેવાનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડું વધારે કે ઓછું રાખી શકો છો અને જે સૂકો મેવો ન પસંદ હોય તેને સ્કીપ પણ કરી શકાય છે. ઘીમાં સાંતળેલા સૂકા મેવાને એક વાટકીમાં કાઢી લઈશું. હવે કઢાઈમાં જે ઘી વધ્યું છે તેમાં ઘઉંના લોટની સેવ ઉમેરી તેને 5 થી 7 મિનિટ માટે ધીમા તાપે શેકી લઈશું. સેવનો રંગ બદલાય અને શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી તાવેથા વડે આ રીતે સતત હલાવતા રહેવું. જેમ આપણે શીરો કે સુખડી બનાવતી વખતે ઘઉંના લોટને શેકતા હોઈએ છીએ તે જ રીતે આ સેવને પણ શેકવી. માર્કેટમાં જે તૈયાર રોસ્ટેડ વર્મેસીલી સેવ મળે છે તે પહેલેથી જ શેકેલી હોય છે એટલે જો તમે તેનો ઉપયોગ કરીને બિરંજ બનાવતા હો તો સેવને શેકવામાં ફક્ત 2 થી 3 મિનિટનો સમય લાગે છે. પહેલાંના સમયમાં આ ઘઉંના લોટની સેવ પાટિયા ઉપર વણીને બનાવવામાં આવતી હતી, જેથી તેને પાટિયાની સેવ પણ કહેવામાં આવે છે. પરંતુ અત્યારના આધુનિક સમયમાં આ સેવ પાડવા માટેના ટેબલ પર ફિટ કરવાના પિત્તળના સંચા મળે છે, તેમાં પણ બનાવી શકો છો. આ સામગ્રીની રીત રસેશ્વર રસાળ પુસ્તકમાં પેજ નંબર 225 ઉપર આપી છે. સેવ શેકાવાની સુગંધ આવે અને તેનો રંગ થોડો બદલાય એટલે આપણે જે પાણી ગરમ કરવા માટે મૂક્યું હતું તે થોડું થોડું કરીને તેમાં ઉમેરીશું. બધું પાણી એકસાથે ન ઉમેરવું, નહીંતર તેના છાંટા બહાર ઉડશે. જો તમારે એકદમ ક્રીમી ટેક્સચરનો બિરંજ બનાવવો હોય તો પાણીના બદલે 1 લીટર ફૂલ ક્રીમ દૂધ ઉમેરવું. બાકીની મેથડ સેમ રહેશે. દૂધ કે પાણી જે પણ તમે ઉમેરો તેને ગરમ કરીને જ ઉમેરવું, જેથી બિરંજ સરસ છૂટો તૈયાર થશે. હવે સેવને પાણી સાથે સરખી રીતે મિક્સ કરી ઢાંકીને 8 થી 10 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું, જેથી બધું જ પાણી સેવમાં એબ્ઝોર્બ થઈ જશે અને સેવ બિલકુલ કાચી નહીં રહે. બધું જ પાણી સેવમાં સરખું શોષાય નહીં ત્યાં સુધી થોડી થોડી વારે સેવને આ રીતે હલાવતા રહેવું જરૂરી છે, જેથી તે કઢાઈના તળિયે બિલકુલ બેસી ન જાય. આ સિવાય પણ મેં ચેનલ પર સેવની ખીર, બુરું ખાંડ અને ઘીવાળી ઓસાવેલી સેવ અને ગોળના પાયાવાળી મીઠી સેવ બનાવવાની રીત પોસ્ટ કરી છે, જેના વિડીયોની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ટોટલ 8 થી 10 મિનિટ બાદ હવે મોટાભાગનું પાણી સેવમાં શોષાઈ ગયું છે, પરંતુ હજુ પણ તેમાં 15 થી 20% જેટલો પાણીનો ભાગ છે. તાવેથા ઉપર સેવને લઈ અને ચેક કરી જોવી. હજુ પણ તેમાં 10-15% જેટલી કચાશ છે એટલે તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. પહેલાંના સમયમાં તહેવારના દિવસે અથવા તો ઘરે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે આ રીતનો સેવનો બિરંજ, ચૂરમાના લાડુ, મોહનથાળ, લાપસી, કંસાર અને દૂધપાક જેવી ટ્રેડિશનલ મીઠાઈ જ બનાવવામાં આવતી હતી. બધું જ પાણી સરખું શોષાય અને સેવ સરખી ચડી જાય
એટલે તેમાં ગળપણ માટે 1 કપ ખાંડ ઉમેરી સરખી રીતે મિક્સ કરીશું અને ખાંડનું પાણી બળે અને બિરંજમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી તાવેથા વડે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. જો તમને થોડો વધુ મીઠો બિરંજ પસંદ હોય તો 250 ગ્રામ સેવમાં તમે 1.5 થી 1.5 કપ જેટલી ખાંડ પણ ઉમેરી શકો છો. જેમ ખાંડ ઓગળશે તેમ બિરંજનો રંગ પહેલાં કરતાં થોડો વધુ ડાર્ક થશે. મારા ઘરે હોળીના દિવસે હોળીની પૂજા કર્યા પછી આ રીતનો બિરંજ અને દાળ-ભાત શાક અવશ્ય બનાવવામાં આવે છે. જો તમારે ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરીને બિરંજ બનાવવું હોય તો ગોળ ઘીનો પાયો કર્યા પછી તેમાં ઘઉંની ઓસાવેલી સેવ ઉમેરવામાં આવે છે. બધું જ ખાંડનું પાણી સરખું બળે એટલે તેમાં શાઇનિંગ માટે 1 ચમચી ઘી ઉમેરીશું અને જે સૂકો મેવો ઘીમાં સાંતળીને રાખ્યો હતો તે ઉમેરીશું. તેની સાથે ફ્લેવર માટે 1/2 ચમચી ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરી બધું જ સરખું મિક્સ કરીશું. આ બિરંજ જેમ રૂમ ટેમ્પરેચર પર ઠંડો થશે તેમ તેની કન્સિસ્ટન્સી થોડી વધુ ઘટ થશે. તમે તેને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં ઠારી પછી ઠંડો પડે એટલે બરફીની જેમ તેના પીસ પણ કરી શકો છો, પરંતુ અત્યારે આપણે તેને છૂટો જ સર્વ કરીશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો મીઠો મધુર સેવનો બિરંજ બનીને તૈયાર છે. ગેસ બંધ કરી તેને ઢાંકીને થોડીવાર માટે સિજવા દઈશું. આ સેવના બિરંજને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી ઉપરથી ખસખસ અને બદામની કતરણ ભભરાવીને સજાવટ કરીશું. તો હોળીના દિવસે તમે પણ આ પારંપરિક મીઠાઈ ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ટ્રેડિશનલ રેસિપીના વિડીયોઝ જોવા માટે તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ધન્યવાદ.